રેવાશી હીર રાંઝા મને નિશાની કળું તારી શેરીએથી સ્પ્લેટ જોઈને ઊભી હોય તારા क्या बात है बरोबर से बरोबर से जय हो जय माताजी मित्रों હું છું આકાશ રાઠોડ અને સ્વાગત છે આજના નવા એડિટિંગ વિડીયોની અંદર। તો મિત્રો અત્યારે તમે ડેમો વિડીયોની અંદર જે ટેટસ જોયું મિત્રો એવો જોરદાર ટેટસ બનાવવા માટે સૌથી પહેલાં તો તમારે અલાઇટ મોશન એપ્લિકેશનની જરૂર પડશે। તો અલાઇટ મોશન એપ્લિકેશન તમને મારા ટેલિગ્રામ ગ્રુપની અંદર મળી જશે। તો ટેલિગ્રામ ગ્રુપની અંદર જઈને જોઈન થઈ જજો અને ત્યાં તમને બધું મટીરિયલ મળી જશે। તો ત્યાંથી તમે બધું મટીરિયલ ડાઉનલોડ કરી શકો છો બરાબર। તો ફટાફટ જઈને જોઈન થઈ જજો, લિંક તમને ડિસ્ક્રિપ્શનની અંદર મળી જશે। તો અલાઇટ મોશન એપ્લિકેશનને ડાઉનલોડ કર્યા બાદ તમારે ઓપન કરશો એટલે આવી રીતે તમને કંઈક એનો ઇન્ટરફેસ તમને જોવા મળશે બરાબર। તો સૌથી પહેલાં તમે જોઈ શકો છો ઉપર તમને આ ઓપ્શન દેખાય તેના ઉપર ક્લિક કરીને તમારે સૌથી પહેલાં તો અલાઇટ મોશન એપ્લિકેશનને તમારે સૌથી પહેલાં સાઇન ઇન કરી લેવાનું છે। સાઇન ઇન કર્યા બાદ નીચે તમને પ્રોજેક્ટનો ઓપ્શન અહીંયા દેખાશે બરાબર। તો પ્રોજેક્ટવાળા ઓપ્શન ઉપર ક્લિક કરવાનું છે। તેના ઉપર ક્લિક કર્યા બાદ સૌથી પહેલાં તમારે ફોટો બનાવવાનો છે। તો તમારે સૌથી પહેલાં તો ફોટો એડિટિંગ પ્રોજેક્ટને ઓપન કરવાનો છે બરાબર। તો આપણે ફોટો એડિટિંગ પ્રોજેક્ટને ઓપન કરીએ છીએ। ફોટો એડિટિંગ પ્રોજેક્ટને ઓપન કરશો એની અંદર તમને આ રીતના 3-4 લેયર તમને જોવા મળશે। તો તમારે શું કોણ છે સૌથી પહેલાં તો પ્લસ ઉપર ક્લિક કરી મીડિયા આપવામાં જવાનું છે અને અહીંયાથી તમારે સૌથી પહેલાં તો આમાં બેકગ્રાઉન્ડ ફોટો એડ કરવાનો રહેશે બરાબર। તો આ રીતના બેકગ્રાઉન્ડ ફોટો લઈ લેવાનું છે। બેકગ્રાઉન્ડ ફોટાને લઈને ખેંચીને તમારે નીચે અહીંયા લાસ્ટમાં લાવી દેવાનું છે એટલે આ રીતના તમારું કોઈક બેકગ્રાઉન્ડ સેટ થઈ જશે બરાબર। પછી શું કરવાનું છે પ્લસ ઉપર ક્લિક કરી મીડિયા ઓપ્શનમાં જવાનું છે અને તમારે જે ફોટાનું પીએનજી તમારે જે ફોટો એડ કરવાનો હોય એનું તમારે પીએનજી બનાવી દેવાનું છે બરાબર। પીએનજી બનાવતા તમને ના આવડતું હોય તો વિડીયોની લિંક તમને ડિસ્ક્રિપ્શનની અંદર મળશે। તમે વિડીયો જોઈને તમારા ફોટાનું પીએનજી બનાવી શકો છો એ પણ એચડી ક્વોલિટીની અંદર બરાબર। પીએનજી બનાવ્યા બાદ તમારે તે પીએનજીને અહીંયા અંદર એડ કરી લેવાનું છે અને પીએનજીને ખેંચીને આ રીતના લેયરની નીચે લાવી દેવાનું છે। બ્લેક કલરનું જે લેયર દેખાય એની નીચે લાવીને અહીંયા આ રીતના સેટ કરીને મૂકી દેવાનું છે બરાબર। બીજું તમારે કંઈ કરવાનું નથી। પછી પ્લસ ઉપર ક્લિક કરી મીડિયા આપી જવાનું છે અને બીજું તમારું જે પીએનજી હોય એને તમારે આ રીતના લઈ લેવાનું છે। પછી તમારે શું કરવાનું છે અહીંયા ઇફેક્ટમાં જઈ એડ ઇફેક્ટમાં જવાનું છે અને નીચે તમે અહીંયા મૂવમેન્ટ ટ્રાન્સફર અહીંયા તમારે જવાનું છે એક ઇફેક્ટ લેવાનું છે વાઇપ વાળો બરાબર। તો તમારે વાઇપ વાળો ઇફેક્ટમાં તમને અહીંયા તમે જોઈ શકો છો મેટ માસ્ક એન્ડ કીવાળો ઓપ્શન દેખાય તેના પર ક્લિક કરીને અહીંયા વાઇપ વાળો ઇફેક્ટ તમને જોવા મળી જશે બરાબર। તો તેના પર તમારે ક્લિક કરી અહીંયાથી સ્ટાન્ડર્ડ સેટિંગ કરી દેવાનું છે। સ્ટાન્ડર્ડ સેટિંગ કર્યા બાદ તમારે જે એન્ડ વાળો ઓપ્શન છે મિત્રો એને તમારે અહીંયાથી માઇનસ કરવાનું છે બરાબર। એને માઇનસ કરવાનું છે અને નીચે આવશો એટલે એંગલમાં તમારે અહીંયાથી 90 કરવાના રહેશે બરાબર। એંગલમાં આપણે અહીંયાથી તમે જોઈ શકો છો એંગલમાં આ રીતના 90 કરી દેવાનું છે અને તમારે એન્ડનો જે ઓપ્શન છે એને આ રીતના ખેંચીને તમારે માઇનસમાં કરવાનું છે બરાબર આ રીતના। પછી નીચે ફેદર દેખાય ફેદરને તમારે અહીંયાથી વધારી દેવાની છે અને એન્ડને પછી માઇનસ કરવાનું છે આ રીતના। એટલે ઉપર તમારો ફોટો આ રીતના કટ થઈ જશે। પછી બેક આવીને ફોટાને ખેંચીને અહીંયાથી નીચે લાવી દેવાનું છે આ રીતના બરાબર। પછી ફરીથી ફોટા પર ક્લિક કરી તેને તમારે શું કરવાનું છે અહીંયા બ્લાઇન્ડિંગ એન્ડ ઓપ્શન દેખાય તેના પર ક્લિક કરી અહીંયા તમે જોઈ શકો છો તમને કલરનો ઓપ્શન દેખાય તેમાં જઈને લ્યુમિનિયસ કરી દેવાનું છે અને આની ઓપોઝિટી તમારે અહીંયાથી ઓછી કરી દેવાની રહેશે બરાબર। ઓછી કરી દેવાની છે એ તમે જોઈ શકો છો આ રીતના તમારે કંઈક ફોટો અહીંયા સેટ થઈ જશે બનીને રેડી બરાબર। તો આવી તમે જોઈ શકો છો આ રીતના ફોટો તમારો બની જશે। આ ફોટોને આપણે ખેંચીને અહીંયાથી તમારે અહીંયા લેયરની નીચે લાવી દેવાનું રહેશે બંને બરાબર। એટલે તમે જોઈ શકો છો આ રીતે તમારો ફોટો અહીંયા કંઈક સેટ થઈ જશે। પછી શું કરવાનું છે ફોટો તો બની જાય ભાઈ ફોટાને સેવ કરવા માટે ઉપર શેર વાળા આઇકોન પર ક્લિક કરવાનું છે। પછી કરંટ એઝ અ ફેમ પીએનજી લખેલું છે મિત્રો તેના પર તમારે અહીંથી ક્લિક કરવાનું છે અને એક્સપર્ટ કરવાનું છે અને પછી તમારે એક્સપર્ટ નાવ કરી દેવાનું છે એટલે તમારો જે ફોટો છે મિત્રો અહીંયા ગેલેરીની અંદર સેવ થઈ જશે બરાબર। એક્સપર્ટ થઈને પછી તમારે સેવ કરવાનો રહેશે। તો આપણો અહીં તમે જોઈ શકો છો અહીંયા સેવ ઉપર ક્લિક કરશો એટલે આપણો ફોટો અહીંયા ગેલેરીની અંદર સેવ થઈ જશે બરાબર। પછી બેક આવવાનું છે। બેક આવ્યા બાદ પછી તમારે શું કરવાનું છે તમારે અહીંયા બીટમાર્ક પ્રોજેક્ટને ઓપન કરવાનો રહેશે બરાબર। તો બીટમાર્ક પ્રોજેક્ટને તમારે ઓપન કરવાનો છે। બીટમાર્ક પ્રોજેક્ટને ઓપન કર્યા બાદ તેની અંદર તમને આ રીતના ઘણા બધા ટેક્સ્ટ લેયર જોવા મળશે અને એની તમે લાઇટ ઇફેક્ટ પણ તમને જોવા મળશે આ રીતના બરાબર। તો સૌથી પહેલાં તો પ્લસ ઉપર ક્લિક કરવાનું છે મીડિયા આપી જવાનું છે અને અહીંયાથી તમારે અલાઇટ મોશન એપ્લિકેશનની અંદર જે ફોટો બનાવ્યો એ ફોટો તમારે લઈ લેવાનો છે। ફોટાની લંબાઈ વિડીયોની લંબાઈ પ્રમાણે લાંબી કરી દેવાની છે અને ફોટોને ખેંચીને નીચે અહીંયા લાસ્ટમાં આપણે
સોંગની ઉપર લાઈને મૂકી દેવાનું રહેશે. બરાબર, આ રીતના તમે ખેંચીને નીચે લાવવાનો છે. પછી તમારે અહીંયા સોંગની ઉપર લાઈને મૂકવાનો રહેશે આ રીતના. બરાબર, તો આ રીતના ફોટો અહીંયા સોંગની ઉપર આવી ગયો. પછી શું કરવાનું છે, પ્લસ ઉપર અહીંયા તમારે એડ કરવાનું રહેશે ટેક્સ્ટની અંદર ઇફેક્ટ. બરાબર, તો ટેક્સ્ટમાં તમારે ઇફેક્ટ લગાવવા માટે તમારે બેક આવવાનું છે. અને પછી તમારે અહીંયાથી તમે જોઈ શકો છો ટેક્સ્ટ ઇફેક્ટ પ્રોજેક્ટ પણ તમને હું ટેલિગ્રામ ગ્રુપની અંદર આપી દઈશ. ત્યાંથી તમારે ટેક્સ્ટ ઇફેક્ટને પ્રોજેક્ટને ડાઉનલોડ કરી દેવાનું છે. અને પછી ટેક્સ્ટ ઉપર ક્લિક કરી અહીંયા એના ઇફેક્ટમાં જઈ 3 ટપકા પર ક્લિક કરી આની ઇફેક્ટ તમારે કોપી કરી લેવાની છે. બરાબર, કોપી કર્યા બાદ બેક આવવાનું છે. ફરીથી બીટમાર્ક પર સાઈડને ઓપન કરવાનું છે. અને આમાં આપણે જેટલા પણ અહીંયા ટેક્સ એડ કરે છે એ બધા ટેક્સમાં તમારે ઇફેક્ટ લગાવવાની છે. તો ટેક્સ ઉપર ક્લિક કરી એના ઇફેક્ટમાં જઈ 3 ટપકા પર ક્લિક કરીને તમારે પેસ્ટ ઇફેક્ટ કરવાનું છે. બરાબર, એટલે તમે જોઈ શકો છો આ રીતે તમારે ટેક્સ ઇફેક્ટ લાગી જશે. બરાબર, તો જેટલા પણ આપણે ટેક્સ આપેલા છે બધાની અંદર તમારે ઇફેક્ટ અહીંયા પેસ્ટ કરવાની રહેશે. બરાબર, તો તમે જોઈ શકો છો આ રીતના ટેક્સ ઇફેક્ટ તમારે લાગી જશે. પછી પ્લસ ઉપર ક્લિક કરી મીડિયા સમજાવવાનું છે અને એ તમારે એડ કરવાનું છે. ઉપર જે પાંદડા હલે છે મિત્રો ઝાડવાળું એ તમારે પાર્ટિકલ વિડીયો અહીંયા એડ કરવાનું રહેશે આ રીતના. બરાબર, તો વિડીયોને એડ કરીને તમે જોઈ શકો છો અહીંયા તમારે ઉપર અહીંયા સેટ કરવાની મૂકવાનું રહેશે. પછી અહીંયા બ્લાઇન્ડિંગના ઓપ્શનમાં જઈ લાઇટિંગના ઓપ્શનમાં જઈને સ્ક્રીન કરવાનું છે. અને પછી બેક આવી એના ઇફેક્ટમાં જઈ એડ ઇફેક્ટમાં જઈ પછી તમારે કલરવાળા ઓપ્શનમાં જવાનું છે. અને અહીંયા તમે જોઈ શકો છો હબ શિફ્ટવાળા તમને ઓપ્શન અહીંયા જોવા મળશે. બરાબર, તો હબ શિફ્ટવાળા તમારે ઇફેક્ટમાં જવાનું છે. ઇફેક્ટમાં જઈ સ્ટાન્ડર્ડ સેટિંગ કરી દેવાનું છે. બરાબર, પછી તમારે અહીંયાથી આનો જે કલર રાખવો હોય તમે રાખી શકો છો. તો આ રીતના કલરને તમારે તમારે જે રાખવો હોય ચેન્જ કરી દેવાનો રહેશે. બરાબર, આ રીતના પછી બેક આવી એની સાઇઝ તમારે નાના મોટી કરીને અહીંયાથી તમારે એડજસ્ટ કરીને જ્યાં મૂકવું હોય ત્યાં તમે મૂકી શકો છો. બરાબર, તો આ રીતના તમે હું જોરદાર સ્ટેટસ બનાવી શકો છો. તો મિત્રો આ સ્ટેટસ તમને કેવું લાગ્યું પ્લીઝ કમેન્ટમાં જણાવજો. અને મિત્રો વિડીયો ગમે તો વિડીયો લાઈક કરવાનું ભૂલતા નહીં. અને મિત્રો વિડીયો સેવ કરવા માટે ઉપર શેર આઇકોન પર ક્લિક કરવાનું છે. વિડીયો રાત સમજાવવાનું છે. તમારા મોબાઈલની અંદર જેટલી એક્સપર્ટ સપોર્ટ કરે એટલી સિલેક્ટ કરી નીચે એક્સપર્ટ ઉપર ક્લિક કરશો એટલે તમારો વિડીયો અહીંયા સેવ થવાનું શરૂ થઈ જશે. બરાબર, તમે જોઈ શકો છો મિત્રો આપણો વિડીયો અહીંયા સેવ થવાનું શરૂ થઈ ગયું છે. કંઈ બી પ્રોબ્લેમ આવ્યો નથી. તમારે પણ કંઈ બી પ્રોબ્લેમ નહીં આવે તો ખાલી કમેન્ટમાં એને જણાવી દેજો. અને મિત્રો ચેનલ પર નવા હોય ને પહેલી વખત આવ્યા તો પ્લીઝ મિત્રો ચેનલ સબસ્ક્રાઈબ કરી બાજુના આપે બેલને દબાવી દેજો. જેથી મિત્રો મારા આવતા દરેકના વેરાયટી વિડીયો નોટિફિકેશન તમને સૌથી પહેલાં મળે. ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો મિત્રો મળે બીજા એડિટિંગ વિડીયોની અંદર. ત્યાં સુધી જય માતાજી.